તો ભક્તિ માર્ગમાં અનન્યતા હોય છે. ભક્તિ માર્ગમાં ભગવાનને જ સગુણ સાકાર રૂપમાં જોઈને એની આરાધના પૂજા કરવાની વાત છે. આ બધું જે કંઈ છે મારા ઈષ્ટનું જ રૂપ છે. સિય રામ મેં સબ જગ જાની કરઉં પ્રણામ जोरी जुग पानी. ये भाव भक्ति मार्ग का है. तो हम पर्वतों में उसी को देखते हैं, नदियों में उसी को देखते हैं, समुद्र को हम उसी का निवास स्थान मानते हैं. हम पेड़ पौधों में भी उसी का दर्शन करते हैं. पूज्य पांडुरंग दादा ने कहा छोड़ मा रण छोड़ छे. भगवान गीता में कहे छे अश्वत्थ सर्ववृक्षाणाम. आम तो बधा ज वृक्षो एनु स्वरूप छे, पण जेमां जे श्रेष्ठ छे ए भगवाननी विभूति छे. वृक्षोमां हूँ पीपळो छुं. छोड़मां आपणे तुलसीनी पूजा करीए छीए. गायोमां आपणे सर्व देवताओना दर्शन करीए छीए. એટલે અમે આ બધાની પૂજા કરીએ એટલે અમે કંઈ ગાંડા નથી. અમે આઈડલ વર્શિપર નહીં, આઈડિયલ વર્શિપર છીએ. એક આદર્શ આરાધકો સાધકો છીએ. અને આ દ્રષ્ટિ જ્યાં સુધી નહીં આવે બધામાં પરમાત્માને જોવાની, જડ ચેતન સૌની અંદર પરમાત્માના દર્શન કરવાની, ત્યાં સુધી વિશ્વ આખાના દેશો જે પર્યાવરણની ચિંતા કરે છે ને ચિંતાનું સમાધાન શક્ય જ નથી. પ્રકૃતિ સાથેનો તમારો આવો પ્રેમ ન હોય, એની સાથેનું તમારું આવું તાદાત્મ્ય ન હોય, એમાં તમે પરમાત્માના દર્શન ન કરતા હો તો તમે પ્રકૃતિનો આદર નહીં કરો. પર્યાવરણનો પેચીદો પ્રશ્ન અત્યારે વિશ્વના બધા દેશોની સરકારોને સતાવે છે. સમયે સમયે સંમેલનો ભરાય છે, વાંજણી ચર્ચાઓ થાય છે. એ બધાને હાથ જોડીને કેવું રહ્યું કે હિન્દુઓની આ દ્રષ્ટિ અપનાવો, આપોઆપ પર્યાવરણનો પ્રશ્ન છે એ સોલ્વ થશે. અને હિન્દુઓ તમે અપનાવો. મેં કીધું એમ આપણી પાસે છે તો ખરી આ ચાવીઓ, પણ તાળા ક્યાં ખોલવા આપણે? કુચી મારા ગુરુજીને હાથ લાખા રે, એ ગુરુજી આવે તો આ તાળા ઉઘડે. લાખા રે, લાખા લોહીની વાણી. ચાવીઓ તો દીધી સદગુરુએ, હવે તાળા ઉઘાડો. આ બધા સમસ્યાઓના તાળા ઉઘડે એમ છે. પેલા આપણે આચરણમાં લાવીએ. ભારત જગતગુરુ, જગતગુરુ. ગુરુ એને કહેવાય જે પોતે પેલા આચરણમાં ઉતારી અને પછી બીજાને સમજાવે. આપણા આચરણમાં ન રહ્યું ને એટલે પછી આપણે જગતગુરુની પાયરીએથી હેઠા ઉતર્યા. એક જગ્યાએ એક મહાત્મા છે ને, એ બહુ સારું પ્રવચન કરતા હતા. એ કથાકાર બહુ સારું બોલતા હતા. પછી લોકો જે નજીકથી એના જીવનને જોયું ને તો ખબર પડી કે આ બોલે છે એવું આચરણ નથી એનું. અંદરથી કંઈક જુદું છે, બહારથી કંઈક જુદું છે. બોલે છે એવું આચરણ નથી. પછી એકાદ જણા પાછું કોક તો એવા હોય ને જે આમ એ કંઈ બહુ રાખે નહીં શરમ એવી. તેણે પૂછ્યું કે મહારાજ માફ કરજો, તમે બોલો છો બહુ સારું, ઉપદેશ તમારા બહુ ઊંચા છે, પણ એવું તમારું આચરણ નથી. તમે બોલો છો ખરા પણ તમે આચરતા નથી. આચરણ હોવું જોઈએ ને પાછું એવું. એટલે મહારાજે જવાબ આપ્યો कि बोले भी हम और आचरण भी हम करें, सब हम करेंगे तो तुम लोग क्या करोगे? चलो काम बांट लेते हैं, बोलने का काम हमारा और आचरण का काम बोलो. ये गुरु केवी रीते कहेवाय? ये गुरु केम थाय? बोले एवं जेનું આચરણ. અને તો જ અંદરથી એક શક્તિ ઊભી થશે. એ શક્તિ હશે સત્ય. ગાંધીજીની પાસે કઈ શક્તિ હતી? એ સત્યની શક્તિ હતી, એ આચરણની શક્તિ હતી.
અને એ શક્તિ એવી ઊભી થશે એ શીલમાંથી, એ ચરિત્રમાંથી, કે એક કંઈક બોલે અને આખું હિન્દુસ્તાન કામે લાગી જતું હતું. ગાંધી બાપુ બોલે ને ગાંધી બાપુ ઉપવાસ ઉપર ઉતર્યા અને અંગ્રેજ સલ્તનતના પાયા હલી જતા હતા. એ તાકાત ક્યાંથી આવે છે? મનસ્ય એકમ વચસ્ય એકમ કર્મણ્ય એકમ મહાત્મનામ. મન, વચન અને કર્મમાં જ્યારે એકતા હોય ત્યારે એમાંથી એ શક્તિ પ્રગટ થતી હોય છે. પ્રભાવિત કરે એવું તો ઘણા બોલે, પણ પરિવર્તન લાવે એવી વાણી. એક વાણી એવી હોય છે જે પ્રભાવિત કરે, બીજી વાણી એવી હોય છે જે પ્રભુ ભાવિત કરે. પ્રભુ ભાવિત કરે. એક વાણી આંજી નાખે એવી હોય, પણ એક વાણી અંદરથી માણસને માંજી નાખે એવી હોય. અંદરથી માંજે, એને સાફ કરી નાખે. એ તસ્માદ પરમ કિંચિન મનઃ શુદ્ધ્યૈ ન વિદ્યતે. જે નિર્ગુણ નિરાકાર છે એને જ અમે સગુણ સાકાર પણ માનીએ છીએ. કારણ કે એને કોઈ એકમાં જ ઢાળી દેવો એ કોઈના બાપથી બંધાય એવો નથી. આમ તો તુલસીદાસજીએ રામચરિતમાનસના કારણોની ચર્ચામાં એવું લખ્યું છે, પણ એને બીજી રીતે પણ કહી શકાય કે ઇદમિથ્થમ કહી જાય ન કોઈ. એ આવો જ છે એવું કોઈ ન કહી શકે. અમારો પુષ્પદંત કહે છે, તવ તત્વમ ન જાનામી કિદૃશોસી મહેશ્વર યાદૃશોસી મહાદેવ તાદૃશાય નમો નમઃ. કિતની પ્યારી બાત. હે મહાદેવ, હું તમારા તત્વને જાણતો નથી. તમે કેવા છો? તમારું સ્વરૂપ કેવું છે? ભલે શિવ પુરાણમાં અકલ અને નિષ્કલ એ બે રૂપ મહાદેવના એનું વર્ણન છે, એ જે સકલ રૂપ છે એ એમાં માથે જટા છે, જટામાંથી ગંગા વહે છે, કર્પૂર ગૌર છે, બેઠા છે પલાઠી મારીને, એના અંકમાં ગિરજા છે. યસ્યાંકે ચ વિભાતિ ભૂધર સુતા દેવા પગા મસ્તકે. ભાલે બાલ બીધું છે, બીચનો ચંદ્રમા, ગલે ચ ગરલમ, કંઠમાં વિષ છે. યસ્યો રસિવ્યાલરાટ, ગળામાં સર્પ છે. આખા અંગો પર ભસ્મ ચોળી છે. આવું રૂપ. બીજું એક નિષ્કલ રૂપ છે, એ છે શિવલિંગ. નિષ્કલ રૂપ છે ભગવાન શંકર. અને શિવ પુરાણ અનુસાર સકલ રૂપ કરતા આ નિષ્કલ રૂપ જે છે એનું વિશેષ મહત્વ છે. તો શિવલિંગનું વિશેષ મહત્વ છે. શિવજીની મૂર્તિ હોય એના કરતા એ શિવલિંગનું વિશેષ મહત્વ છે. પણ એ આવો જ છે આવું ન કહી શકાય. આવો પણ છે એમ કહી શકાય. તવ તત્વમ ન જાનામિ કિદૃશોસી મહેશ્વર યાદૃશોસી મહાદેવ તાદૃશાય નમો નમઃ. એટલે એ જ વાત છે કે બધું ઈ જ છે. તુહી તું, તુહી તું, તુહી તું. તું નિરાકાર, તું સાકાર. ગાંધી બાપુની પ્રાર્થનાવલીની પ્રાર્થના એક. ઓમ તત્સ શ્રી નારાયણ તુમ પુરુષોત્તમ ગુરુ તુમ સિદ્ધ બુદ્ધ તુમ સ્કંદ વિનાયક સવિતા પાવક તુમ
सविता पावक तुम। ओम तत्सत् श्री नारायण तुम पुरुषोत्तम गुरु स्कंद विनायक सविता पावक तुम। सविता पावक यह व शक्ति थी। अरे ईसु पिता आ हिंदुइज्म છે। તમને જે હિન્દુઇઝમને નામે સંકીર્ણ બનાવે એ હિન્દુઇઝમને જાણતા જ નથી ને હિન્દુઇઝમને સૌથી વધારે નુકસાન કરે। કટ્ટરતાને સંબંધ નથી ના, ધર્મનો સંબંધ કરુણા સાથે છે, કટ્ટરતા સાથે। અને જે કટ્ટરતા વાળા હશે એ નુકસાન પોતાનું કરશે, બીજાનું, અને એક દી મરશે ખરા, સાફ થશે। तूफान में बड़े बड़े पेड़ धराशायी हो जाते हैं और हरी भरी कोमल दूब रह जाती है। कोई कदाच एम कहे कि नहीं कोक बूटनी नीचे ने कचरी नाखे ना, ये कचड़ाયેલી दूब पण पाછી ઊભી થશે। હિન્દુઇઝમ એટલે બધામાં ભગવાનને જોવા, અને આ દ્રષ્ટિ જ વિશ્વમાંથી આતંકવાદને દૂર કરશે। આ દ્રષ્ટિ જ પર્યાવરણના પેચીદા પ્રશ્નોનું સમાધાન આપશે। આજ નહીં તો કાલે વિશ્વ આખાએ આ દ્રષ્ટિ અપનાવવી પડશે। એટલા માટે અપનાવવી પડશે કે આ દ્રષ્ટિ વ્યાપક છે, સર્વગ્રાહી છે, ઉદાર છે। हिंदू उदार है, कायर नहीं। हिंदू सहिष्णु है, कायर नहीं। हिंदू उदार है, बेवकूफ नहीं। उदारता और सहिष्णुता हिंदुइज्म की पहचान है। हाँ, धर्मनी रक्षा माटे, राष्ट्रनी रक्षा माटे अस्तित्वनो सवाल आवे त्यारे शस्त्र उठाववानुं पण कृष्ण कहे छे। पण अमथा ज्यारे निकळीए त्यारे तलवारू ज आमळ्या करीए, हेरीमां जई जई निकळे त्यारे एवो आतंक, कई बहादुरी नहीं। अने एनी कोई पूजा न करे, ठीक है, एने बीकथी लोको एक बार प्रणाम कर ले पण अंदरथी प्रार्थना करता होय के आ जट गुजरी जाए तो हारू। मरी जाए एटले घणाना घर में खीचड़ी नहीं, लापसी ना आंधरण मुकाय। अध्यात्म तो अमे आइडल वर्शिपर नहीं, अमे आइडियल वर्शिपर छीए। सर्वग्राही, ज्यां जे दिशा में जे कई सारू है, जेनी पासे जे सारू है, श्रेष्ठ है, कल्याणकारी है, ये अमने प्राप्त था। जदभद्रं तन्न आसुव विश्वानि देव सवितर दुरितानि परासुव जदभद्रं तन्न आसुव। बीजी बात, मात्र मारा माटे थईने साधना हूँ करूं, हिंदुइज्म एनी ना पाड़े। मात्र पोतानी सिद्धिओ माटे साधना करवी एमां क्यांक स्वार्थ अने एमां क्यांक आसुरी वृत्ति छे। हिंदुइज्म कहे छे कि तमे जे साधना करो छो ए सौना प्रतिनिधि बनीने करो छो। जे प्रभुने पाहे मागो, प्रार्थना करो, ई सौने माटे। पर्जन्यो नह वर्खतु नह योगक्षेमो नह धियो यो नह
प्रचोदया नह नह नह। અમારી વાત છે, મારી નહીં. योगक्षेमो नह कल्पताम। ये परिचय है हिंदुइज्म का। तो અમે એના નિરાકાર સાકાર બંને સ્વરૂપોનો સ્વીકાર કરીએ છીએ, કારણ કે વેદ કહે છે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, જે કંઈ છે બધું બ્રહ્મ જ છે, બ્રહ્મ સિવાય બીજું કંઈ નથી. અને તેથી સાકાર રૂપમાં પણ અમે એની આરાધના કરીએ છીએ. જો અણુ અણુમાં કણ કણમાં છે બ્રહ્મ, તો મૂર્તિમાં શું કામ ન હોય ભાઈ? મૂર્તિ પૂજા પણ શાસ્ત્રીય છે. ચંચલ મનને વશ કરી અને પરમાત્મામાં લગાવવા માટે થઈને કોઈ આધાર જોઈએ, એ મૂર્તિ છે. પણ ભાગવત સ્પષ્ટ કહે છે કે મૂર્તિમાં પણ છે, પણ મૂર્તિમાં જ છે. આમ કરીને મૂર્તિની પૂજા કરે, પણ બીજા બધા પ્રાણી માત્રમાં રહેલા પરમાત્માની ઉપેક્ષા કરે. સભક્ત પ્રાકૃત સ્મૃત. એકાદશ સ્કંદમાં સ્પષ્ટ કહ્યું કે ભક્ત ખરો, પણ એ જડ ભક્ત છે, જે માત્ર મૂર્તિમાં ભગવાનને જુએ છે, પ્રાણી માત્રમાં રહેલા પરમાત્માના દર્શન કરતો નથી. કોઈને ગાળો આપે છે, કોઈનું અપમાન કરે છે, કોઈને છેતરે છે, કોઈને મારામારી કરે, હિંસા કરે, એને ભગત ન કહેવાય. મૂર્તિમાં તો ભગવાનના દર્શન કરે, ત્યાં પૂજા કરે, અને પ્રાણી માત્રમાં રહેલા ઈશ્વરની ઉપેક્ષા કરે. સભક્ત પ્રાકૃત સ્મૃત. એ જડ ભક્ત છે. આરાધકોના પણ રાજસ તામસ સાત્વિક એવા પ્રકારો પાડ્યા જ છે ગીતામાં ભગવાને. ઉપાસકો પણ અલગ અલગ પ્રકારના કહ્યા. તુલસીદાસજી કહે છે અગુણ સગુણ દુઈ બ્રહ્મ સ્વરૂપા. નિર્ગુણ સગુણ બંને બ્રહ્મ સ્વરૂપ જ છે. જે નિર્ગુણ નિરાકાર છે એ જ ભક્તોની ભક્તિને વશીભૂત થઈને સગુણ સાકાર બનીને આવે છે. જેમ પદાર્થના ત્રણ જ રૂપ છે ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ, લિક્વિડ ફોર્મ, સોલિડ ફોર્મ એન્ડ ગેસ ફોર્મ. આ ત્રણ જ છે, દ્રવ, ઘન અને વાયુ. વાયુ રૂપ એટલે ઓક્સિજન અને હાઇડ્રોજન, એનું દ્રવ રૂપ લિક્વિડ ફોર્મ એટલે પાણી, એનું સોલિડ ફોર્મ એટલે બરફ. તત્વની દ્રષ્ટિએ કોઈ ભેદ નથી આમાં, માત્ર રૂપ બદલે છે. એમ નિરાકાર સાકારમાં તત્વની દ્રષ્ટિએ કોઈ ભેદ નથી. એ જ પરબ્રહ્મ છે. તો એ નિર્ગુણ નિરાકાર પછી સગુણ સાકાર કૃષ્ણના રૂપમાં આવે તો એ બ્રહ્મ જ છે. એના બ્રહ્મત્વને એનાથી નુકસાન નથી થતું. હોનામાંથી ઘરેણા બનાવવા હોય તો એમાં બીજી ધાતુ ભેળવવી પડે. ભગવાનમાં શું બીજું ભેળવો? ભગવાન સિવાય બીજું કાંઈ હોય તો ભેળવો ને. એટલે જ ભાગવતના પ્રથમ ચતુશ્લોકી ભાગવતના પ્રથમ શ્લોકમાં અહમ એવા સમેવાગ્રે નાન્યદ્યત સદસત્પરમ પશ્ચાદહમ યદે તચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ. આ વાત સમજાવી. सृष्टि के आदि में केवल मैं ही था, सिवाय मेरे कुछ भी नहीं था, मेरे अतिरिक्त कुछ भी नहीं था. न जड़ न चेतन, न सत न असत, न दोनों का कारण अज्ञान, कुछ भी नहीं था. सृष्टि के आरंभ में केवल मैं था. बोलो, आ सत ने असत, जड़ ने चेतन,
એ ભેદનું કારણ પણ અજ્ઞાન છે. બાકી જેની બ્રહ્મમય દ્રષ્ટિ થઈ જાય, અને કૃષ્ણ તો વાહળી વગાડે ને તો જેને તમે ચેતન કહો છો એ જડ થઈ જાય છે, જેને તમે જડ માનો છો એ ચેતન. જેમ કૃષ્ણની વેણુમાં એ તાકાત છે. જે ચેતન છે એ બધા જડવત, એટલે કે પક્ષીઓ ગાવાનું ભૂલી જાય, કોયલ કૂજવાનું ભૂલી જાય. વિગતોન્ય વાચા. અને ગોપી કઈ કામ કરતી હોય, હાલતી ચાલતી હોય, પણ જ્યાં કૃષ્ણની વેણું વાગે ત્યાં ઝાડવાની જેમ ખોડાઈ રહે, સ્થિર થઈ જાય, જડવત. जड़ में चेतन का स्फुरण, चेतन का जड़वत व्यवहार. तो ये भेद जो है, ये जड़, ये चेतन, इसका कारण भी अज्ञान है. रात ने दिवस बे देखाय त्या सुधी अज्ञान. बाकी सूरज हाथ में એટલે રાત પડી, સૂરજ ઉગે એટલે દિવસ થયો, દી ઉગ્યો. હકીકતમાં ઉગવું ને હાથમાં એવું કઈ છે જ નહીં. સુરજને પૂછો તમે ઉગ્યા કે તમે હાથમાં? હે સુરજ દાદા, સુરજ દાદાને પૂછો. અમેરિકા વાળા ને ઇન્ડિયા વાળા બાદ, ઇન્ડિયા વાળા એમ કે સૂરજ ઉગ્યો, ત્યારે અમેરિકા વાળા એમ કે નહીં હાથમ્યો. અહીંયા વાળા કે હાથમ્યો, ત્યારે અમેરિકા વાળા કે નહીં ઉગે છે. તમે ગુડ ઇવનિંગ કહેતા હોય એ પેલા ઓલા ગુડ મોર્નિંગ કહે તમને. ત્યાં ફોનથી વાત કરો ને પછી કહો કે ગુડ નાઇટ, ઓલા કે હેની ગુડ નાઇટ. સવારના 9:30 થયા છે. અને ઇન્ડિયા અને અમેરિકા વાળા બાંધે, એક કે ઉગ્યો, બીજો કે હાથમાં, અને પછી કે તો હાલો આપણે સૂરજનારાયણને જ પૂછીએ. તો ઇન્ડિયા અને અમેરિકા વાળા બે ભેગા થઈને સૂરજનારાયણ પાસે જાય કે હાવ સાચું કહેજો સૂરજ દાદા, તમે ઉગ્યા કે તમે હાથમાં? તો સૂરજ માથું ખંજવાળે, ઈવડું ઈ હું, ઉગવું ને આથમવું ઈ હું. સૂરજને પોતાને ખબર જ નથી ઉગવું ને આથમવું એ શું છે. उदय और अस्त दोनों शब्दों से सूर्य स्वयं परिचित ही नहीं है, क्योंकि सूर्य न उगता है, उदित होता है, न अस्त होता है. सूर्य तो बस होता है. तो न सत था न असत था, न दोनों का कारण अज्ञान था. तब सृष्टि के आरंभ में केवल मैं ही था. ये भगवान कहते हैं चतुश्लोकी भागवत में समझाते. आ जे कई छे बधु मारू ज रूप छे, रूपे हूं ज छूं, मारा सिवाय कशुं नथी. आ बधु मारामां भासे छे अनेक रूपे. ई भासे छे नहीं अनेक रूपे. नेह नानास्ति किंचन सर्वम खलु इदम ब्रह्म. आकाश में बे चंद्रमानी पेठे मुझ एक माजे अनेक वस्तुओं भासे छे, एटले हूँ आकाश में चंद्रमा होय जवा दो ने, अटाणे चंद्रमा नथी, ल्यो ए तमे मने जुओ. हूँ आ बैठो छुं व्यासपीठ पर, तमे मने जुओ. चश्मा पहेरता होय चश्मा उतारी नाखो अने मने जुओ. अने एक देखाव छो ने, अटाणे एक देखाव छो ने. हवे आ आंगળી एनाथी आ हळवेकथी जरा वजन आपो, एवी रीते आम वजन आपो. जो मने मुकेश बे देखाय छे. ट्राय करो. तो मुकातु बे छे, हे मुकेश भाई? होय तो मने सस्तो पड़े. एक के साथ एक फ्री.
આ તમે ક્યારેક તબલા વગાડો છો અને પાછા ઓલો ઢોલ વગાડો એને બદલે એક તબલા વગાડે ને બીજા મુકેશભાઈ ઢોલ વગાડે, એક કે સાથે એક ફ્રી. બે દેખાય, બાલો બે દેખાય, આવડતા બે દેખાય, બે છે નહીં, દેખાય છે એક જ, એમાં બે દેખાય, ભાસ છે માત્ર. મુજ એક પરમાત્મામાં જે આ અનેકતા ભાસે છે, આ બધી અનેકતા. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, પણ જૂજવે રૂપ અનંત ભાસે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, અને વૃક્ષ થઈ ફૂલી રહ્યો તું જ આકાશે. એ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, અને જોજવે રૂપ અનંત ભાસે. વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ સાખ દે, કે કનક કુંડલ વિશે ભેદ નોએ. આ તો ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. ભજન ગાતા ગાતા ભજનના અર્થનો એનું અનુસંધાન કરવું, તો ભજન આરાધના બને. તજ્જપસ તદર્થ ભાવનમ. જપ કરો અને સાથે સાથે જપના અર્થનું અનુસંધાન કરો, એનું સ્મરણ કરતા જાઓ. એ જપ ઊંચા. આપણે ભજનવાણી ગાઈએ ત્યારે એના અર્થો સમજીએ, એના રહસ્યો એ જો પ્રગટ થાય. શું નરસૈયાની આ વાણીમાં વેદાંત ઠાંસી ઠાંસીને ભર્યું છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપ અનંત ભાસ. આ જે નાનાત્વ છે એટલે કે વિવિધતા, ભિન્ન ભિન્ન ભિન્ન. આ જળ, આ ચેતન, આ મનુષ્યો, આ પશુઓ, આ પંખીઓ, આ ઝાડવા, આ નદીઓ, આ પર્વતો, આ જે બધી વિવિધતા છે, બધી જે ભિન્નતા છે, એ માત્ર ભાસે છે નહીં. અંતે તો હેમનું હેમ હોય. બ્રહ્મ જ છે, બ્રહ્મ સિવાય બીજું કંઈ નથી. પણ આ બધી વિવિધતામાં, બધી ભિન્નતાને કારણે એ જે ભાસે છે ને એમાં સૌંદર્ય છે. બાકી ઈશ્વર શું સુંદર ને શું કુરૂપ. નેહ નાનાસ્તિ કિંચન. એટલે ભગવાન સિવાય બીજું કશું હતું નહીં, ભગવાન સિવાય બીજું કશું છે નહીં, કોઈ નથી ભગવાન સિવાય બીજું કઈ. તો હોનામાંથી ઘરેણા બનાવવા માટે તો બીજી ધાતુ એમાં ભેળવવી પડે, મેળવવી પડે, ત્યારે પછી ઘરેણા થાય. સાવ શુદ્ધ સોનામાંથી આભૂષણ ન બને. પણ ભગવાનમાં શું ભેળવવું? ભગવાન સિવાયનું બીજું કાંઈ હોય તો તમે ભેળવો ને. અને એટલા માટે જ કૃષ્ણ એટલે શુદ્ધ સચ્ચિદાનંદ બ્રહ્મ. એમાં કોઈ ભેળસેળ વાળી વાત નથી. એ શુદ્ધ સચ્ચિદાનંદ બ્રહ્મ છે. અને એટલા માટે ભગવાનનું જે શરીર છે, આપણા મહાપુરુષો કહે છે કે એ શરીર પાંચ ભૌતિક નથી, ચિદાનંદમય દેહ તુમારી. એ ચિદાનંદમય છે દેહ. બરફમાંથી જ નથી પૂતળા બનાવતા. હમણાં શિયાળો આવશે ને તો યુરોપમાં તો બરફના મોટા મહેલ બનાવે, બરફમાંથી પૂતળા બનાવે, બરફનું રીંછડું, બરફનો માણા, બરફનું પંખી, બરફના પંખી. બરફમાંથી જ બધું બનાવે.
આ બધી વિવિધતા ભાસે છે. તો એ જ નિર્ગુણ નિરાકાર ભક્તોની ભક્તિને વશ થઈ સગુણ સાકાર બનીને આવે. ત્યારે એ સગુણ ભક્તિમાં ભગવાનથી સંબંધિત 4 વસ્તુનું બહુ મહત્વ. ભગવાનનું રૂપ, ભગવાનનું નામ, ભગવાનનું ધામ અને ભગવાનની લીલા. આ ભગવાન 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 એટલા માટે કહું છું કે ઇન ડિસેન્ડિંગ ઓર્ડર 3 વર્ડ્સ છે, ઉતરતા ક્રમના 3 શબ્દ: બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન, અથવા તો બ્રહ્મ, ઈશ્વર, ભગવાન. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દ્યતે વદંતિ તત્ત્વવિદસ્તત્વં યજ્ઞાનમ અદ્વયમ. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દ્યતે, ભાગવત કહે છે. બ્રહ્મ એટલે નિર્ગુણ નિરાકાર પ્રત્યક્ષ ચૈતન્યાભિન્ન. એ પોતે જ પોતાના અંશરૂપા એવી માયાનો સ્વીકાર કરે ત્યારે માયા વિશિષ્ટ બનેલા એ ચૈતન્યને આપણે ઈશ્વરના નામે ઓળખીએ છીએ. અને એ જ ઈશ્વર વળી પાછો જ્યારે અવતરે જુદા જુદા રૂપમાં, ત્યારે આપણે એને ભગવાન કહીએ છીએ. કૂર્મ ભગવાન, વરા ભગવાન, નરસિંહ ભગવાન, ભગવાન કૃષ્ણ, ભગવાન રામ, બુદ્ધ ભગવાન, ભગવાન છતો થયો, દેખાતો થયો. જે ઇન્દ્રિય અગોચર હતો એ કૃપા કરી અને આપણી ઇન્દ્રિયોનો વિષય બને. એટલે હવે આંખ એને જોઈ શકે, હવે કાન એને સાંભળી શકે, હવે તમે શરીરથી એને સ્પર્શ કરી શકો. એ છતો થયો, દેખાતો થયો. આપણી ઇન્દ્રિયોનો વિષય એટલે કે આપણા ઇન્દ્રિયોના પકડમાં આવ્યો. બાકી આપણી ઇન્દ્રિયોની શક્તિ બહુ સીમિત છે વાલા. આ હવા છે તોય આપણને આંખથી દેખાતી નથી, ખાલી અનુભવાય આપણી ચામડીથી. ભાઈ આજે ટાઢો પવન છે કે આજે ગરમ લૂ ફૂંકાય છે, લૂ વાય છે, પણ હવા આંખથી દેખાય નહીં. સ્વાદ આંખથી દેખાય છે ના, જીભથી અનુભવાય. ઇન્દ્રિયોની શક્તિ સીમિત છે. અને એટલા માટે કૃપાપૂર્વક ભગવાન આપણી ઇન્દ્રિયોની પકડમાં આવી જાય એવા બની જાય. માને દીકરો એકલા એકલા રમતા હોય બપોરના રોંઢા ટાણે, હાહુ સત્સંગમાં ગયા હોય, હજી રાતની રસોઈ ચાલુ કરવાની વાર હોય, અને એ નનકુડી માં એના નનકુડા બાબા સાથે રમતી હોય, અને પછી પકડા પકડી રમે માં, તો છોકરો વળી ખખડતું ખખડતું એની વાહે દોડતું જાય હસતું હસતું પકડવા માટે, અને માં આગળ ભાગતી જાય, પકડો 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 પકડો, આવું બોલતી જાય. મમ્મી એની પાછળ ભાગે. તાકાત છે એ બાળકની મમ્મીને પકડી પાડે? એ તો હાલતું હાલતું ભફ થઈ જાય, થોડુંક દોડવા જાય તો પડી જાય. પણ માં પછી પોતે એને પકડી લે, એને તેડી લે, એની પકડમાં આવી જાય. આનું નામ કૃપા, એનું નામ અવતાર. ભગવાન રૂપી બામ દોડી જતી હોય, આપણે યાર રમતા રમતા પકડો 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 પકડો, અને આપણે ઘણી માથાકૂટ કરીએ પણ તોય પકડાય નહીં. પકડાય નહીં કાંઈ નહીં, પણ મારે રમવાની મજા બહુ આવે. રમવાની મજા કે મારી માં મારી હારે રમે છે. એમાં પૃથ્વીના પટ ઉપર શ્વાસ લ્યો છો ને ત્યારે એ ભાવ રાખો કે હું મારા બાપની હારે રમું છું. એ જ મારો નિર્ગુણી અમારો બાપ છે, એ સગુણ અમારી માં છે. નિર્ગુણ હૈ સો પિતા હમારા, સગુણ હૈ મહતારી,
किसको निंदे किसको वंदे दोनों पलड़ा भारी। એ જ પરમાત્માને અમે માં પણ કહીએ છીએ, બાપ પણ કહીએ છીએ. ત્વમેવ માતા ચ પિતા ત્વમે. આપણને સીધે રસ્તે લાવવા માટે થઈને ક્યારેક આંખ કાઢે, ક્યારેક ઠપકો આપે, ક્યારેક ફટકારે, દંડ દે આપણા કલ્યાણ માટે, ત્યારે એ બાપ છે. રડતા હોય તો છાના રાખે, ખોળામાં બેહાડે, માથે હાથ ફેરવે. મામ તરત પકડીને જેવા આમ હૃદય લગાડી લે ને, બાપુજી જલ્દી એટલા બધા, ત્યાં એક થોડું ડિસ્ટન્સ હોય, બાપાની હારે એક ડિસ્ટન્સ ને એક મર્યાદા. પગે લાગે બાપાને, બાપુજી દુકાને જાઓ, હા પધારો, આમ ખુડીથી હોપરી વાતરતા વાતર, પધારો, અડધો કલાક મોડા છો સાહેબ, તમે ટાણાસર ગાદીએ હાજર થતા જાઓ, આમ ધંધા ન થાય. બીવે બોલા નહીં, આપણે તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલ કેવા બીવે, ચંપક કાકાથી કેવા બીવે, બાપુજી બહુ બીવે. સરસ છે, મને મારું હજી સુધી હાલે છે ને બહુ સરસ રીતે હાલે, સરસ છે. બાપાને તું કહીને ન બોલાવાય, પણ મમ્મીને તું કહીને બાળક બોલાવી શકે. મમ્મી તું ચિંતા નહીં કર, હું આવી જઈશ. એક પ્રભુને તું કહેવાય, બીજી માને તું કહેવાય. જ્યાં આવો પ્રેમ, આવી આત્મીયતા. એટલે માને અને ભગવાનને એવા જોડ્યા છે આપણા કવિઓએ, બોટાદકર જેવાએ પણ. પ્રભુના ઈ પ્રેમ તણી પૂતળી રેલો, અને જગથી જુદેરી એની. આ જગતની છે જ નહીં, માતૃત્વ છે એ કંઈક અલૌકિક છે, આલોકનું નહીં. જગથી જુદેરી એની જાત રે, આ જનની જોડ સખી નહીં જડે. કાર્યક્રમ હાલતો હતો, બધાનું ધ્યાન કાર્યક્રમમાં, આનંદ લેતા હતા બધા. અને અમારે હીરો હૂતો હતો બહાર, અને આમ આમ ઓશીકું રાખી એની મમ્મીએ ઓઢાડી દીધેલું ને બધું. અને કાર્યક્રમ હાલતો હતો, એમાં અચાનક ઊભી થઈ ભાગીને આવી. એક ઓલું જીવડું આવતું હતું ને નજીક, હાથ મારીને ફેંકી દીધું. મને ખબર છે એના માં, ભલે કાર્યક્રમ હાલતો હોય ને બીજા બધા આનંદ લેતા હોય, પણ એનું ધ્યાન એના છોકરા ઉપર હોય. હૂતો છે તો બરાબર. એક જીવડું આમ જરાક તરત ઊભી થઈ. આ લોકનું નથી, માતૃત્વ અલૌકિક છે. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રહેલો, અને જગથી જુદેરી એની જાત રહે. बड़े होने के बाद तुम्हारी कुशलता बढ़ गई है तो तुम स्वयं मिट्टी से अनेक खिलौने फिर से बना लो, उसके साथ खेलो, लेकिन फिर वो बचपन तो वापस मिलेगा नहीं. वो खेलने से वो बचपन जो खो दिया वो तो आज से गया. मजा आती बचपन ने हिसाबे હતી, ભૂલાતી નથી એ સુખી જિંદગી ને, સુખી જિંદગી ને ભૂલાતી નથી એ સુખી જિંદગી, સુખી જિંદગી હંમેશા હતી જ્યાં ખુશી જિંદગી ને, ખુશી જિંદગી.
સુખી જિંદગી બાળપણમાં ગુજારી, સુખી જિંદગી બાળપણમાં ગુજારી, સુખી જિંદગી બાળપણમાં ગુજારી, સુખી જિંદગી બાળપણમાં ગુજારી. પછી જવાનીએ કીધી, હે જવાનીએ કીધી, દુખી જિંદગી ને દુખી જિંદગી. જવાનીએ કીધી દુખી જિંદગી ને દુખી જિંદગી. ભૂલાતી નથી એ સુખી જિંદગી, સુખી જિંદગી. ભૂલાતી નથી એ સુખી જિંદગી ને સુખી જિંદગી. રમતા રમતા છોકરાઓની હારે વાત વાતમાં વાંધા પડતા, એકવાર નહીં અનેક વાર, પણ એ બધાએ વાંધા બહુ બટકણા, ક્ષણિક બાંધે ને વળી પાછા ભેગા થઈ જાય. અને મોટા થયા પછી ઓલી જડતા આવી જાય ને, જે વાંધા પડે તે એવા પડે મૃત્યુ પર્યંત રહે. ઘણીવાર તો છોકરાઓને વાંધા આરસામ દેતા જાય માણસ. કેવું નિર્દોષ બાળપણ. ભાઈએ બહુ સરસ લખ્યું કે નાનો હતો ત્યારે હા ઉકલી કરીને મારી માને બીવરાવતો. એ રમત રમે માન દીકરો, છુકા છુપીની, અને માં આમ છુપાઈ જાય. હમણાં મને ગોતશે, હું ક્યાં ગઈ, આમ જ ખાલી બેઠી હોય ત્યાં, અને પછી અમે આંગળીમાંથી તો આમ થોડી જગ્યા કરીને જોતી હોય કે કેમ. અને પછી ઓલો આમ ઉભો ને એટલે તરત આમ કરી હાવ, ત્યાં તો ખડખડે, એવું છોકરું ખખડે, એવા દાંત કાઢે, એવું રાજી થાય. અને આટલું પ્રસન્ન થાય ને ત્યાં તો માં એને એકદમ તેડીને હૈયે લગાડી દે અને બક્યા ભરવા માંડે. એમ જ છે, જ્યાં જ્યાં મંદિર બને ને પછી દરવાજા ખુલે ને એટલે તમારે સમજવાનું ઠાકોરજીએ કીધું આવ. અને દર્શન કરીને જો આપણે આટલા રાજી થઈએ ને ખખડવા માંડીએ ને તો ઠાકોરજી પોતે આમ ભેટી જઈને બક્યા ભરવા માંડે. મંદિરના પટ ખુલે એનો મતલબ જ એ છે કે ભગવાન રૂપી બા કહે છે હાવ, હાવકલી કરીને મારી માને બીવરાવતો ને ખોટો ખોટો હું હંતાતો. પછી ઉલટું થાય, ઘણી વાર છોકરું હંતાઈ જાય અને પછી મા વળી પાછી નીકળે, ક્યાં ગયો પિયુષ, ક્યાં ગયો મારો દીકરો, ક્યાં ગયો. એને ખબર હોય ક્યાં હંતાણો છે, પણ તો ક્યાં ગયો કરતી કરતી ગોતવા નીકળે. અને ઓલો પછી મમ્મીની પાસેથી કહે કે હાવ એમ બોલે ને ત્યાં મમ્મી એકદમ હસવા માંડે. એ જોઈને મમ્મી ડરી જાય હાવથી, તો એ જોઈને વળી પાછું ખખડે છોકરું, વળી પાછું મમ્મીને વાલું લાગે. હાવકલી કરીને મારી માને બીવરાવતો, ખોટો ખોટો હું સંતાતો, પણ મોટા થયા પછી મુજથી સંતાયો એટલો હું આજે કે મને નથી હું દેખાતો. એને કારણે પછી માણસ પોતે પોતાની જાતને ઇગ્નોર કરે. એ રૂપિયા કમાવા તો રૂપિયા કમાવામાં જ ઊંધે કાંધ પડ્યો હોય, ખાવાના ઠેકાણા નહીં, હુવાના ઠેકાણા નહીં. પેલું છે ને આપણા લોક સાહિત્યકારો એમ કે કોઈને કોઈ પૂછ્યું કે તમારા કેટલા છોકરા, તો કે એક છે. કવડ્યો છો તો કે એવડ્યો, આમ બતાવ્યું અવડ્યો થયો. નહીં તો માણા એમ કે ભાઈ 8 વર્ષનો થયો, 10 વર્ષનો થયો, અથવા તો એમ બતાવે તમે કે ને કવડો થયો, આમ વર્ટિકલી બતાવે. આણે હોરિઝોન્ટલી બતાવ્યું અવડ્યો થયો. અવડ્યો થયો આ કંઈ બતાવવાની રીત છે? તો કે હું સવારે કમાવા નીકળું ને તો હજી હૂતો હોય, અને રાતે પછી મોડો આવું હુઈ ગયો હોય, એટલે એને મેં પલંગમાં જ વધતો જોયો છે. તો અવડ્યો થયો, પછી અવડ્યો થયો, પછી અવડ્યો થયો, પછી અવડ્યો થયો, અટાણે અવડ્યો થયો. માણસ આવું મશીન થઈ ગયું. પોતે કમાયેલા પૈસાને ભોગવવા કે એન્જોય કરવાનો ટાઈમ નથી એની પાસે.
એવો વિષચક્રમાં ફસાઈ ગયો છે. ગમતું નથી કરતો, જે કરે ગમાડવું પડે એને. ગમતું કરવા માટે સમય નથી, અથવા તો એ બંધનો એટલા બધા, જે કરે છે એ ગમાડવું પડે. હાવકલી કરીને મારી માને બિવરાવતો, ખોટો ખોટો હું સંતાતો, પણ આજે હું સંતાયો મુજથી એવો કે મને હું નથી દેખાતો. મુજથી સંતાયો એટલો હું આજ કે મને નથી હું દેખાતો. ઠાકર મંદિરમાં ઝાલર અંબાઈ નહીં તોય હું વગાડવાને જાતો. યાદ કરો નાનપણ, ગામના ઠાકર મંદિરની ઝાલર વગાડવાની મજા આવે તો અંબાઈ નહીં તો આમ ઠેકડા મારી મારીને વગાડવા જાય. પણ એ અવાજ આવે ને બપોરે ટાણે 2:30 વાગે, અનવસર હોય, ભગવાનના દ્વાર બંધ હોય, પૂજારી આડે પડખે થયા હોય, એમાં ઝાલરનો અવાજ આવી રીતે આવે ને એટલે પૂજારીજી એકદમ બહાર આવે ગુસ્સેથી, એ છોકરાઓ ભગવાનથી હુવા દેતા નથી, હક લેવા દેતા નથી, ભાગી જઈએ. ઠાકર મંદિરમાં ઝાલર અંબાઈ નહીં તોય હું વગાડવાને જાતો, પણ આજે હું થઈ ગયો એટલો મોટો કે મંદિરમાં નથી હું સમાતો. હવે તો મંદિરે જાય, હવે તો શેડ થઈ ગયા ને મોટા, મુંબઈ જઈ કમાણા ખૂબ, અને જ્યાં એની એર કન્ડિશન કાર આવીને ઊભી રહે ને મંદિરની સામે, ત્યાં તો પૂજારીજી પોતે આવે બહાર, આવો આવો આવો, પધારો પધારો પધારો, શેઠ પધારો. પૂજારી બાપા દર્શન થશે? આ થશે થશે ને વાલા. મને એમ થયું તો હું થોડો કદાચ મોડો, અરે ના ના, ભગવાનના દ્વાર ખુલ્લા જ છે, તમે આવવાના હતા એટલે રાહ જો, ભગવાન રાહ જોવે. બોલો, ભગવાન વેઇટ કરે. આ મર્સિડીઝ, પૈસા, અને પૂજારીજી બહુ પ્રેમથી દર્શન કરાવે, પણ એમાં જેટલી મજા નથી આવતી એટલી મજા તેદી આવતી. ઝાલર વગાડવા જાતા અંબાઈ નહીં તો, પછી પૂજારીજી ખીજાતા ને ભાગી જતા ને, એમાં જે મજા આવતી હતી. એટલે માણસ ગમે એટલો મોટો થાય પણ તો એ પોતાની જે એ છે ભૂલે નહીં. तजुर्बा मेरा ये कहता है कि मिट्टी की पकड़ मजबूत होती है. तजुर्बा मेरा ये कहता है कि मिट्टी की पकड़ मजबूत होती है. संगमरमर की फर्श पर तो हमने पांव फिसलते देखे हैं. संगमरमर की फर्श पर तो हमने पांव फिसलते देखे हैं. तजुर्बा है ये मेरा कि मिट्टी की पकड़ मजबूत होती है. आमार माटी आमार मानुस. માટીની પકડ મજબૂત હોય છે. ભલે ને પછી મોટા મહેલમાં રહેતો હોય પણ એને ગામડાની ધૂળ યાદ આવે. દ્વારિકામાં કહે મને, કોઈ ગામડાના કરશનભાઈ થી માંડીને દ્વારકાનો કૃષ્ણ, દ્વારિકામાં કહે મને તમે પ્રભુજી પધારો, પણ સાંભળ્યો નહીં એ નંદરાણી તારો ક્યાંય તુકારો રે. વ્રજવારો મને સાંભળ્યો રે. દ્વારકાધીશ નીકળે ને ત્યાં તો છડિયું પુકારાતી હોય, બે બાજુ લોકો ઊભા હોય, મંગલ વાજા વાગતા હોય, બ્રાહ્મણો વેદઘોષ કરતા હોય, પુષ્પની વૃષ્ટિ થતી જતી હોય, અને દ્વારકાધીશજીનો જય બોલાતો જાતો હોય. પણ ઈ ફૂલની ચાદર ઉપર હાલતા હાલતા આજ હાંભર્યો ગોકુળિયાનો મને ગારો, એ વ્રજવારો મને સાંભળ્યો રે. ઈ ગારો સાંભળે, ઈ માટી સાંભળે. तो बड़े बनने के बाद अब तुम होशियार हो गए हो, तो मिट्टी के खिलौने अपने हाथों से बना लो, खेलो. मजा नहीं आएगा क्योंकि वो
बचपन बीत गया। फिर 65 साल की उम्र में तुम अपने हाथों से मिट्टी के खिलौने बना करके खेलोगे तो वो बचपन नहीं है, वो बचपना है। लोग हंसेंगे तुम्हारे उस बचपने पर कि ये क्या पागल हो गए। वो फिर बचपन नहीं है, वो बचपना है। वी आर नो मोर चाइल्ड, वी बिहेविंग लाइक चाइल्ड, बट वी आर नो मोर चाइल्ड नाउ। ચાઇલ્ડિશ લાગીએ પછી બી ચાઇલ્ડ લાઇક, નોટ ચાઇલ્ડિશ. वो बचपना है, बचपन नहीं. तो कृष्ण होय કે ગામડાનો કોઈ કરસન હોય એને યાદ આવવાની જ એ માટી, એ બચપન ભૂલાતી નથી એ સુખી જિંદગી. 50 કાચની લગોટી હોય ત્યાં તો આપણી જાતને આપણે કરોડપતિ માનતા હોય કે મારી પાસે આટલી લગીઓ છે. 50 લગી હોય કાચની લગોટી, આપણે આપણી જાતને કરોડપતિ માની. અને હવે આટલા કરોડ છે તોય સંતોષ નથી ને, મોજ નથી ને, એમાં ખોટા થઈ જાતો તો ધંધે લાગી જાય. ભૂલાતી નથી સુખી જિંદગી. તો ભગવાનનું રૂપ, ભગવાન સગુણ સાકાર બને, રૂપ બનાયા ભગવાન. બ્રહ્માનંદજી કહે છે એની વાણીમાં કે કોને માટે આ સગુણ સાકાર રૂપ બનાવ્યું પ્રભુએ? કે ભક્ત હે તુ હરિ રૂપ બનાયા और ऐसा रूप बनाया कि ब्रह्मानंद मेरे मन भाया. भक्त हे तु हरि रूप बनाया, ब्रह्मानंद मेरे मन भाया. चरण कमल बलिहारी रे हो, चरण कमल बलिहारी हो चरण कमल बलिहारी हो, चरण कमल बलिहारी मुझ दे दर्शन गिरधारी रे. तेरी सांवरी सूरत पे मैं वारी रे. मुझे दे दर्शन गिरधारी रे. तेरी सावरी सूरत पे मैं वारी रे. जमुना तट हरि देव चरावे, मधुर मधुर स्वर बैन बजावे. यमुना तट हरि देव चरावे, मधुर मधुर स्वर देव बजावे. जमुना तट हरि धेनु चरावे, मधुर मधुर स्वर बैन बजावे. यमुना तट हरि देव चरावे, मधुर मधुर स्वर देव बजावे. कांधे कमरिया कारी रे. ओ कांधे कमलिया कारी हो कांधे कमरिया कारी. ओ
गिरधारी रे, तेरी सावरी सूरत पे मैं भारी रे। पीतांबर सोहे, देख रूप मुनि गण मन मोहे। मोर मुकुट पीतांबर सोहे, देख रूप मुनि गण मन मोहे। मोर मुकुट पीतांबर सोहे, देखी रूप मुनि गण मन मोहे। मोर मुकुट पीतांबर सोहे, देख रूप मुनि गण मन मोहे। कुंडल की छवि न्यारी, ओ कुंडल की छवि न्यारी रे। हो कुंडल की छवि न्यारी, ओ कुंडल की छवि न्यारी। हो मुझे दे दर्शन गिरधारी, तेरी सांवरी सूरत पे मैं वारी। मुझे दे दर्शन गिरधारी रे, तेरी सावरी सूरत पे मैं वारी रे।
बनाया, ब्रह्मानंद मेरे मन भाया। हेतु हरि रूप बनाया, ब्रह्मानंद मेरे मन भाया। हरे भक्त हेतु हरि रूप बनाया, ब्रह्मानंद मेरे मन भाया। भक्त हेतु हरि रूप बनाया, ब्रह्मानंद मेरे मन भाया। चरण कमल बलिहारी, ओ चरण कमल बलिहारी, हो चरण कमल बलिहारी। ओ चरण कमल बलिहारी। मुझे दे दर्शन गिरधारी, तेरी सांवरी सूरत पे मैं वारी। मुझे दे दर्शन गिरधारी, तेरी सांवरी सूरत पे मैं वारी। तेरी सांवरी सूरत पे मैं वारी। ओ 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 तेरी सांवरी सूरत पे मैं वारी। दे दर्शन गिरधारी, तेरी सांवरी सूरत पे मैं वारी। मुझे दे दर्शन गिरधारी रे, तेरी सांवरी सूरत पे मैं वारी। तो भक्तों के लिए भगवान ने ऐसा रूप बनाया है, भक्तों के लिए भगवान सगुण साकार बन करके आ जाते हैं, उसकी इंद्रियों की पकड़ में आ जाते हैं। यही है अवतार। अवतार शब्द का एक अर्थ है कमिंग डाउन, नीचे उतरना। वो जो सबसे महान है, सबसे ऊंचा है, वो नीचे उतर आता है। वो जो असाधारण है, वो अपना साधारणीकरण कर लेता है, अपने आप को सामान्य बना देता है, ताकि भक्त एफोर्ड कर सके, देख सके, छू सके, सुन सके। આનું નામ અવતાર. અને પોતાને સાધારણ બનાવવાને કારણે ભગવાનનો મહિમા ઓછો નથી થતો, વધે છે. કોઈ બહુ મોટો માણસ કોઈ ગરીબને ઝૂંપડે જઈને હેઠો બેહી જાય અને એની પાસેથી રોટલો માગીને ખાય, એનાથી એનો મહિમા ઘટે નહીં, વધે. કે આટલો મોટો માણસ પણ જુઓ તો ખરા કે ગરીબોના ઝૂંપડે જઈ અને ત્યાં હેઠો બેહી જાય છે. રાષ્ટ્રપતિ આવું કરે તો છાપામાં આવે કે નહીં? ટીવી ચેનલવાળા બધાય ત્યાં હોય. એમાં રાષ્ટ્રપતિનો મહિમા ઓછો થાય કે વધે? ઉલટાનો વધે. રાષ્ટ્રપતિનો તો વધે, પણ રાષ્ટ્રપતિનો કાફલો ગયા પછી ટીવીવાળા ઓલાના ઝૂંપડે જઈ જઈ અને એનો ઇન્ટરવ્યૂ લે. તારું નામ? તો જીવો. શું કરે? ખેતી. જમી કેટલી? તો બાપા ખાલી 7 વીઘા. તારી ઘરવાળી? તો કે હા. એનું નામ? ગોમતી. કેટલું ભણી? અંગૂઠા છાપ. જીવા તું ક્યાં સુધી ભણ્યો? રોંઢા સુધી. એવો જીવો. પણ એનો ઇન્ટરવ્યૂ થાય અને ગામમાં તો જીવો હીરો થઈ જાય. પછી ગામમાં જે કોઈ આવે ને
એ જીવાને ઇન્ટ્રોડ્યુસ કરે ને ત્યારે બધા એમ જ કે આને ઘેર રાષ્ટ્રપતિ આવ્યા હતા, આને ઘેર રાષ્ટ્રપતિએ નીચે બેસી અને લંચ લીધેલું, ભોજન કર્યું હતું બપોરે. જીવાનોય મહિમા વધી જાય, રાષ્ટ્રપતિનોય મહિમા વધી જાય. એમાં મારો બાપ આવ્યો ને દ્વારકાધીશ, એમાં એનો મહિમા ઓછો નથી થયો. એ નીચે ઉતરી આવ્યો, એમાં એનો મહિમાય વધ્યો, અને એ વ્રજવાસીઓનો મહિમાય વધ્યો, એ ગોપીઓનો મહિમા વધ્યો, ત્યાંની ગાયોનો મહિમા વધ્યો, ત્યાંના પશુ પંખીનો મહિમા, અરે ત્યાંની માટીનો મહિમા થઈ ગયો. વ્રજ રજ વ્રજ રજ માં લેટ્યો નહીં ને કિયો ને યમના પાન. એ માટીને મોટા મોટા જ્ઞાનીઓ, યોગીઓ, મહાપુરુષો પોતાની માથે ચડાવે. ત્યાં રજનો મહિમા વધી ગયો. ભગવાનનો એ મહિમા વધે છે, અને ભગવાન જેને ત્યાં આવે છે. શબરીને ઝૂંપડે પધાર્યા તો શબરીનો મહિમા દરેક રામાયણમાં ગાઈએ છે. શબરીની ઝૂંપડીનો મહિમા વધી ગયો. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. हो मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. ओ मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. ओ राम आएंगे, आएंगे, 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 राम आएंगे. ओ मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. ओ मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. ओ राम आए तो अंगना सजाओ. ओ राम आए तो अंगना सजाओ. ओ दीप जला के दिवाली मनाओगे. ओ दीप जला के दिवाली मनाओगे. मेरे जन्मों के पाप सभी कट जाएंगे, राम आएंगे. ओ मेरे जन्मों के पाप सभी कट जाएंगे, राम आएंगे. ओ मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. ओ मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे, राम आएंगे. ओ राम आएंगे. એ શબરીનો મહિમા વધી જાય છે, એ સુદામાનો મહિમા વધી જાય છે. પોતાના આસન ઉપર સુદામાને બેહાડી દેવો અને પોતે સુદામાના ચરણમાં બેહી જાવ ને સુદામાના પગ ધોવા. હવે આ કેટલું સાધારણીકરણ. આ જ અવતાર, આનું નામ જ અવતાર. એનાથી સુદામાનોય મહિમા વધ્યો અને કૃષ્ણનોય મહિમા વધ્યો. સુદામદેવના ચરિત્ર માટે તો એટલો સમય નથી રહેતો હમણાંથી, પણ
કથા એવી છે કે સુદામા જ્યારે દ્વારકામાં કૃષ્ણ સાથે થોડા દિવસ રહ્યા અને ખૂબ આનંદ કર્યો પ્રભુના સાનિધ્યમાં, જ્યારે સુદામદેવ પછી પોરબંદર પાછા જવા તૈયાર થયા, ભગવાને વિદાય આપી, સુદામા બહાર નીકળ્યા અને આમ ચારેકોર જોયું પગથિયાની આજુબાજુ, પોતાના પાદત્રાણ મળ્યા નહીં, પાદુકા મળી નહીં. ભગવાને કહ્યું શું ગોતે? કે મેં મારી પાદુકા આ બાજુ પગથિયા પાસે જ ઉતારી હતી, મળતી નથી. ભગવાન મંદિરે ઘણા આવે, અમારે આમ જ થાય, ઘણાના ચોરાઈ જાય. કોઈ ભાવિક લઈ ગયો હશે, કોઈ ભાવિક લઈ ગયો હશે. અરે કે પણ અહીંયા જ ઉતાર્યા હતા પગથિયા પાસે, તો બધા પગથિયા પાસે જ ઉતારે છે, હતાડીને રાખીને એનાય રહેતા નથી. એટલે સુદામો કે એમ ભલે લ્યો, ઉઘાડે પગે જવું પડશે, સારું ભલે, રામે રામ. હા ભલે, ત્યારે મળ્યા, પધારજો, હાંચવીને જાજે. સુદામા મનમાં કે હવે હાંચવા જેવું શું રહ્યું છે, શું છે એવો કે જેને હાંચવું પડે? કાયા હંચવાય છે એટલી ઘણી, જેથી ભજન થાય છે, અને ભજન થઈ શકે ત્યાં સુધી જ કાયા હાંચવવી છે, બાકી કાયા નહીં શું કરવી. સુદામો ગયા, અને સુદામદેવ ગયા ને એ પછી કૃષ્ણે પોતાનું ઉત્તરીય જરાક આમ હટાવી અને પોતાનું કડિયું જે હતું એનું થોડુંક આમ સાઈડમાં કરી અને કમરમાં ખોસેલી સુદામાની પાદુકા કાઢીને પોતાની પત્નીઓને દેખાડી કે આ રહી. એ પત્નીઓ કે તમે હજી લખણ ભૂલ્યા નથી, નાનપણના લખણ ચોરીઓ કરવા. પાછા કે કોઈક ભાવિક ચોરી ગયો હશે, એ તમે? કે હા મને ભાવ હતો દેવી, મેં જ ચોરી. તમે આવું કેમ કરો છો? તમે કઈ સમજાતું નથી, તમને શરમ નથી આવતી? તમે આટલા મોટા થયા, આટલા મોટા માણસ, દ્વારકા નાથ, અને ઓલા ગરીબ બ્રાહ્મણની પાદુકા તમે ચોરી લીધી, એને ઉઘાડે પગે જવું પડ્યું. અરે કમસે કમ આવું કરવું તું તો એને કંઈક બીજી પાદુકા, આપણે ત્યાં કંઈ ખોટ છે, બીજી પધરાવી દીધી હોય. ન તો તમે એને કોઈ નવી પાદુકા પધરાવી. બાકી અમે જતા હોય ને ઘણી વાર ઓલા ચંપલ ને બધા જતા રહ્યા લોકો, તો ત્યાંના ઓલા ઘરધણી હોય જેને ત્યાં ઉતર્યા હોય કે હાલો ગાડીમાં નાખીને લઈ જાય દુકાને, અને ત્યાંથી નવા અપાવે. તમારે કંઈ ખોટ હતી? ન તો નવા કાંઈ પાદુકા આપી, તમે આ ચોરી લીધી ને ઓલે ઉઘાડે પગે ગયો. એટલે કૃષ્ણે કહ્યું કે ઉઘાડે પગે જાય એટલા માટે તો આ બધું કર્યું મેં. કેમ? તો કે મારા ચરણથી વ્રજની રજ પવિત્ર થઈને એમ મારા પ્રેમીઓ માને, અને એનો ભાવ છે તે વ્રજરજ પોતાના મુખ મસ્તક ઉપર મૂકે. વ્રજરજ કદાચ મારા ચરણથી પવિત્ર થઈ હશે, પણ મારા દ્વારકાની રજ મારા સુદામાના ચરણથી પવિત્ર થાય એટલા માટે થઈને આ કર્યું. એ પવિત્ર બ્રાહ્મણના ઉઘાડા પગ જો દ્વારકાની ધરતી માથે પડશે તો આ દ્વારકાની ધરતીની રજ પવિત્ર થશે. અને પાદુકા આપીને પત્નીને કહ્યું કે આ તપસ્વી અજાચક પવિત્ર બ્રાહ્મણની પાદુકાઓ છે, ઘરમાં પધરાવો, રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ કાયમ રહેશે, શાંતિ કાયમ રહેશે. આવું સાધારણીકરણ કરનારો ભગવાન, પોતાનું સાધારણીકરણ કરી દેનારો ભગવાન ભક્તનો કેવો મહિમા વધારી દે છે. રાષ્ટ્રપતિ ખાલી 15 મિનિટ ખોટી થઈ ગયા જીવલાન્યા, અને જીવલો હીરો થઈ ગયો. જિંદગી ભરની યાદગીરી થઈ ગઈ, અને જીવલાનો મહિમા વધી ગયો. એમ કૃષ્ણ જ્યાં આવ્યા અને ત્યાં તો એ ગોપીઓ તાહી અહીરકી છોહરી યા છછિયા ભર છાછ પે નાચ નચાવે. એ છાલિયા છાશ માટે ગોપી કેન, અને કૃષ્ણ આમ ઠુમકા મારે.
એવો આધીન જે વ્રજવાસીઓને, વ્રજવાસીઓનો કેટલો મહિમા વધ્યો. અને અખિલ બ્રહ્માંડ નાયક આટલો સામાન્ય થઈ ગયો, એમાં એનો પોતાનો મહિમા ઘટ્યો નથી, વધ્યો છે. આ મજા છે અવતારની. તો બ્રહ્માનંદજી કહે છે, ભક્ત હેતુ હરિ રૂપ બનાયા, ભક્તों के लिए भगवान ने रूप बनाया. ભગવાનનું એ સ્વરૂપ, એનું મહત્વ છે ભક્તિ માર્ગમાં. એ સ્વરૂપના દર્શન, એ સ્વરૂપની સેવા, એ સ્વરૂપની પૂજા, એ સ્વરૂપ માટે વૈષ્ણવો વાઘા તૈયાર કરે, એ સ્વરૂપ માટે વૈષ્ણવો માલા તૈયાર કરે, એ સ્વરૂપ માટે કોઈ ભગવાનનો ભોગ તૈયાર કરે, એ સ્વરૂપને માટે કોઈ જલની સેવા કરે, કોઈ હવેલી બનાવી દે, મંદિર. નહીં તો મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારે, પણ એનો એ પાછો વૈષ્ણવ એમ કે હવેલી બનાવી દઉં શ્રીજી તારા નામની. લે હું બનાવી દઉં તને હવેલી બનાવી દઉં શ્રીજી તારા હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામની. ધજાઓ ફરકાવી દઉં હરિ તારા નામની. હવેલી બંધાવી દઉં શ્રીજી તારા રેતીને પ્રેમને લાવી હું તો લાવીશ સ્નેહની તો. રેતીને પ્રેમને લાવી હું તો લાવીશ સ્નેહની તો. રેડીને લાગણીઓ મેં ચડાવી છે ભાવની ગીતો. ને લાગણીઓ મેં ચડાવી છે ભાવની ગીતો. દિવાલો રંગાવી દઉં, દિવાલો રંગાવી દઉં ગોકુળિયા ધજાઓ ફરકાવી દઉં હરિ તારા નામની. હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામની. હવેલી બંધાવી દઉં શ્રીજી તારા પવન ધર્મ. હવેલી બંધાવી દઉં શ્રીજી તારા. આખું વિશ્વ જેનું મંદિર છે એ કઈ બે ઘર નથી, પણ એને માટે હવેલી બંધાવી દેવાની વાત. આ દુનિયાના સૌથી ધનવાન માણસને એમ કે લ્યો હું તમને ખોરડું કરી દઉં, બે પડાળીયું, ત્યાં તમે નિરાતે રહ્યો. હવે ઓલો કરોડો કરોડોના મહેલમાં રહેતો હોય, એને કેવું કે હું તમને બે પડાળીઓ, મારે ગામ આવ્યો, હું એક પડાળમાં રહું પણ તમને બે પડાળીઓ બનાવી દઉં, બે ઓરડા, રહોડું, ઓશરી, બાર પાણીયારું, ફળિયાવાળું મકાન કરી દઉં, ત્યાં આવીને રહ્યો. ઓલાની ઘેર ખોટ છે,
પણ આ કહેવાની પછવાડેનો જે ભાવ છે એ ભાવનું મહત્વ છે. આપણે શું એના મંદિર બનાવીએ? આપણે કંઈ મંદિરને બનાવીએ તો એ બે ઘર નથી. હકીકતમાં આપણે જે ઘરમાં છીએ એ એની કૃપાથી છીએ. આપણી પાસે જે કંઈ છે એ બધું એની કૃપાથી છે. પણ આ કેના જેવી વાત છે ખબર છે? હાનના 6:30 પપ્પો ઘેર આવે અને છોકરો ભાગતો ભાગતો જાય અને પપ્પો એને તેડી લે. મારા માટે શું લાવ્યા? હા, મારા દીકરા માટે જો 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 હા, ઊભો રહે. આમ કરીને લાંબી ચોકલેટ કાઢે. આ રહી એટલે એકદમ હાથમાંથી લઈ લે, રાજી રાજી થઈ જાય, એકદમ રાજી થાય. પછી પપ્પો પૂછે, બધા પપ્પાને હવે આદત હોય, કોનો દીકરો? તમાલો એમ કરીને પાછા એ જે તમાલો એવું તોતડું તોતડું સાંભળવાથી પપ્પાને જે આનંદ થાય ને, આખા એ દિવસનો થાક બધો ઉતરી જાય. એ પોતાના નનકુડા છોકરા પાસે તમાલો આટલું સાંભળે, પછી આમ ખોલી દે ચોકલેટ અને છોકરો ખાતો હોય. પછી ત્યારે પાછી પપ્પાને એક બીજા આદત હોય એવી, મારો દીકરો તો પછી પપ્પાને આપીશ. એટલે પછી છોકરો આમ ધરે, પપ્પાના મોંમાં મૂકે. ત્યાં તો પપ્પાની આંખ્યું ભીંજાઈ જાય એ પ્રેમને જોઈને. એમ બસ આવું જ છે, હવેલી બંધાવી દઉં એમ કહીને. એટલે એ છોકરો ચોકલેટ આપતો હોય ને, બાપ જ લઈ આવ્યો છે છોકરા માટે, પણ એ બાપને ઓફર કરે ને, બસ એમ આપણે આપણા બાપને ઓફર કરીએ છીએ કે અમારી સેવા સ્વીકાર. આ જે કંઈ છે એ બધું તારું જ દીધેલું છે, તારું જ છે, તે જ આપ્યું છે. પણ એનું આપેલું એ પાછું આપણે એને ઓફર કરીએ ત્યાં તો એ આપણને બક્યા ભરવા માંડે. એટલો ભગત એને વાલો લાગે. ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પય, તુમારા હૈ ઓર તુમે સમર્પિત કરવા. એમાં આપ્યાનો અહંકાર પણ ક્યાં રહે? બસ માત્ર ને માત્ર અનુરાગ છે અહીંયા, અહંકાર નહીં. તો ભગવાનના સ્વરૂપની સેવા, અને એ સેવા પણ વિત્તજા સેવા, તનુજા સેવા અને માનસી સેવા, 3 પ્રકારની. માનસી સા પરામતા તત્સિદ્ધ્યૈ તનુવિત્તજા. આ ત્રણેયમાં માનસી સેવા શ્રેષ્ઠ છે. અને માનસી એ સાધ્ય રૂપ છે, એના માટેના સાધન એટલે વિત્તજા અને તનુજા સેવા. ધન ભગવાનના સેવામાં લગાડીએ વિત્તજા સેવા, અને તનથી ભગવાનની સેવા કરીએ એ તનુજા સેવા. અને એ કરતા કરતા ધીરે 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 માનસી સિદ્ધ થાય, મન ભગવાનમાં લાગેલું. તો ભગવાનનું સ્વરૂપ, એ સ્વરૂપના દર્શન, એની પૂજા, એની સેવા. બીજું ભગવાનનું નામ. ભક્તિ માર્ગમાં ભગવાનના નામનો મહિમા છે. નામ સ્મરણ, નામ સંકીર્તન. नामनो तो एवो महिमा कि नाम तो नामी से भी बड़ा है, ये हम मानते हैं. राम से बड़ा राम का नाम. ભાગવતમાં એનું પ્રમાણ છે. જ્યારે પૂતના આવી વિષ પાવા અને ભગવાને એનું વિષ પીધું, પછી એના પ્રાણ લીધા અને પૂતનાનો ઉદ્ધાર કર્યો. રાક્ષસી પૂતના મૃત્યુ પામી. પછી ગોપીઓ અને યશોદા બાલકૃષ્ણને લઈ અને જાય છે ગૌશાળામાં. કોઈ રાક્ષસી આવી હતી અમારા લાલાનું એને મારવા, એને પાપે એ મરી, અમારા લાલાની રક્ષા થઈ. ગોમય અને ગોરજમાં લાલાને રગદોળ્યો. ગાયના પૂંછડા લાલાની માથે ફેરવ્યા કે હે ગવત્રી માં, અમારા લાલાની રક્ષા કરજો. અને પછી યમુનાના જળથી લાલાના એક એક અંગને સ્પર્શ કરતા કરતા ભગવાનના નામ લેતા લેતા લાલાની રક્ષા કરે છે.
અવ્યાદજોંગળીમણિમાંસ્તવ જાન્વથોરુ યજ્ઞોચ્યુતઃ કટિતટં જઠરં હયાસ્ય રુત્કેશવસ્ત્વદુર ઈશ ઇનસ્તુ કંઠં વિષ્ણુર્ભુજં મુખમ ઉરુક્રમ ઈશ્વરઃ કમ. ભગવાનના જુદા જુદા નામ લઈ ભગવાનના અંગોની રક્ષા કરે છે. બોલો, ભગવાનનું નામ ભગવાનની રક્ષા કરે તો રક્ષક મોટો કે રક્ષિત? એટલા માટે રામ સે બડા રામ કા નામ. तो नाम की बड़ी महिमा है भक्ति मार्ग में. અને નામનો આશ્રય કરે એનું કલ્યાણ પાક્કું. કેમ તમને સમજાવું. એક ગામમાં એક મોટું આયોજન થવાનું હતું. પછી એની એક કમિટી બનાવી. હવે કમિટીમાં ગામના જે એક બહુ મોટા માણસ આગેવાન, પાંચમાં પૂછાય, પોતે પોગતો માણસ, પોતે સજ્જન, એની પાસે ગયા ને એમ કીધું તમે આ કમિટીના ચેરમેન થાવ, અધ્યક્ષ તમે થાવ. એટલે પેલા એ કહ્યું ભાઈ તમે સારું કામ કરો છો, મારો તમને સહયોગ રહેશે, પણ હું કંઈ કમિટીમાં ચેરમેન નહીં. નહીં નહીં તમે થાવ, નહીં તો આ કામ એમ નહીં, તમે ચેરમેન થાવ. તમારું નામ આની હારે જોડાય ને એટલે મારું કામ થઈ જાય. એટલે પછી આગ્રહપૂર્વક કહ્યું. એટલે એ મોટા માણસે હા પાડી અને અધ્યક્ષ બનાવ્યો કે ભાઈ હું વધારે સમય પણ નહીં આપી શકું તમને, અને મારા ઓલામાં હું ધંધામાં બહુ વ્યસ્ત હોઉં છું, મારે પ્રવાસમાં બહુ રહેવું પડે, એ કાંઈ વાંધો નહીં, પણ બસ તમારું નામ અધ્યક્ષ તરીકે હોવું જોઈએ એમાં. ભલે રાખો. અને એનું નામ અધ્યક્ષ તરીકે રાખ્યું. અને પછી જે પ્રોજેક્ટ લીધો હતો હાથમાં, એ પ્રોજેક્ટ પૂરો થઈ જ જશે આવી એક શ્રદ્ધા બંધાણી. અને ઓલાએ પછી ધ્યાન રાખવું પડે કે હવે પૂરું થવું જ જોઈએ, નહીં તો આપણું નામ આની હારે જોડાયેલું છે. હવે જો આનું પૂરું ન થાય તો આપણું નામ બગડે, આપણું નામ ખરાબ થાય. એમ ડાયો માણસ વિચારે ને. હવે ગામનો ડાયો જો એવું વિચારતો હોય તો ભગવાનનું નામ એ જેનો આશ્રય, એ નામનો આશ્રય કરી અને જે જીવનની જાત્રા કરતો હોય, કોઈક ઠેકાણે એનું પતન થાય અથવા તો એનો ઉદ્ધાર ન થાય તો ભગવાનને એમ થાય કે આપણું નામ બગડશે, આમાં આપણું નામ બદનામ થાય. જે ભગવાનનું નામ લે પછી તો ભાય કુભાય અનખ આલસહુ લેકિન નામ જપત મંગલ દિશી દસહુ. દુનિયાનો કોઈ નામી માણસ આ રીતે પોતાના નામની ફિકર કરતો હોય, નામનો મહિમા ટકી રહે માટે આવા પ્રયાસ કરતો હોય, તો આ તો ભગવાનની વાત, અખિલ બ્રહ્માંડ નાયકની વાત છે. એના નામનો જે આશ્રય કરે ભગવાન એના ઉદ્ધારને સુનિશ્ચિત કરે, એનું પતન પણ ન થવા દે. કૌંतेय प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति. ये भगवान का कितना बड़ा आश्वासन है, भगवान की प्रतिज्ञा है. मेरे भक्त का पतन नहीं हो सकता. कभी कभी किसी कारणवश भक्त भटक सकता है लेकिन अटक नहीं सकता, फिर संभल जाएगा. अक्रूरजी थोड़ा डगमगी गया. एनी कथा है भागवत. પેલા સમંતક મણીને લઈને અને પછી સમંતક મણીને લઈને દ્વારકા છોડી નીકળી ગયા. પછી અંદરથી આમ થોડોક પસ્તાવો થાય ને કે ભગવાન મને હું માનતા હતા, મને કાકા કાકા કહીને પગે લાગે ને મેં મારું આવું કર્યું. પછી અક્રૂર બાર જાત્રામાં જ્યાં જ્યાં જાય ને, જે જાત્રાના સ્થાનમાં જાય એટલે બધાને ભેગા કરે ને કે ભાઈ તમારું મંદિર કેટલા બાપા? તો કે આટલા મંદિર અમારા, અને નવા આ મંદિર બનાવવાની ઈચ્છા છે ને આ ઘાટ છે ને એ ગોમતીનો તૂટી ગયો છે તેને નવનિર્માણ કરવાનું. બધા મંદિરોનો જીર્ણોદ્ધાર હાલો આપણે કરે, જીર્ણોદ્ધારનું કામ કરાવે, નવા મંદિરો બનાવે. ઘાટ તૂટી ગયા હોય તો એ નવા પાકા બનાવે. અને ત્યાં હવે અહીં જેટલા જાત્રાળુ આવે છે બધાને જમા કરવાની કોઈ વ્યવસ્થા કરી? તો કે આમ તો હવ પુરોહિતો પોતપોતાને ઘેર હાંચવે. એક અન્ન ક્ષેત્ર બનાવો હાલો, અહીંયા આવનાર કોઈ ભૂખ્યો ન રહેવો જોઈએ. ધર્મશાળા હારામ હારી બનાવો. હવે ઓલો સમંતક મણી રોજના 8 ભાર હોનું આપે,
8400 તોલા રોજનું આટલું હોનું આપતો હતો સેમંતક મણિ. એ બધું નાખવું ક્યાં? એટલે પછી આ કામ કરવા માંડ્યા ચારેય કોર. અને ચારેય કોર જ્યાં આ કામ કરવા માંડ્યા ત્યાં તો અક્રૂરની વાહ 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 થવા માંડી બધે ઠેકાણે. કેટલા તીર્થોનો જીર્ણોદ્ધાર કરે, કેટલા નવા મંદિર બનાવ્યા, કેટલા અન્ન ક્ષેત્ર, કેટલા આ ચારેય કોર અક્રૂર અક્રૂરજી 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 થવા માંડ્યું ને. એ વાત ઉડતી ઉડતી ભગવાન પાસે આવે એટલે ભગવાનને સમજાઈ ગયું કે સેમંતક મણિ ક્યાં છે. દ્વારકાનાથ સમજી નહીં તો શતધન્વાને મારેલો આ સેમંતક મણિને લઈને, પણ શતધન્વાની પાસે સેમંતક મણિ મળેલો નહીં. અને ભગવાન કૃષ્ણે જ્યારે દાઉજીને આ કહ્યું ને મોટાભાઈને કે મોટાભાઈ દાઉ દાદા શતધન્વાને તો માર્યો પણ સેમંતક મણિ એની પાસે મળ્યો નહીં. એટલે મોટાભાઈને શંકા થઈ સેમંતક મણિ હવે એની પાસે ન મળે બીજું જાય ક્યાં? ઈવડો તો બધું હગા મોટાભાઈને શંકા થયેલી. એ કાંઈ બોલ્યા નહીં દાઉજી. કેમ ન મળ્યો? મળું કમાલ કહેવાય. એની પાસે જોઈ ને સેમંતક મણિ તો મારી નાખ્યો સત્રાજીતને. હવે શતધન્વાને ચડાવવામાં અક્રૂરજી હતા. હું તમને આખી કથા નહીં સંભળાવી શકું. તમારે જો સાંભળવી હોય ને સમજવી હોય ને તો દશમ સ્કંદ ઉત્તરાર્ધમાં જોજો આ કથા. સેમંતકોપાખ્યાન 2 અધ્યાયમાં જે કહી છે